આખો મહિનો મહેનત કર્યા પછી પણ જો સમયસર મારા હાથમાં પૈસા ના આવે તો મારી મહેનતનું મૂલ્ય શું? ક્યારેક આપણને વિચાર આવે છે ને, આપણે આખો મહિનો ઈમાનદારીથી કામ કરીએ છીએ, સમયસર જઈએ છીએ, મહેનત કરીએ છીએ, અને જ્યારે પણ એ મહેનતનું વળતર મેળવવાનો સમય આવે અને જો એ વળતર જ સમયસર ન મળે ત્યારે તકલીફ માત્ર એટલી નથી હોતી કે પૈસા નથી આવ્યા, એની સાથે કેટલાય આયોજન અટકી જાય. ઘરનું ભાડું, બાળકોની ફી, EMI, ઘરનો સામાન બધું જ અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે. પણ મજબૂરી આપણી એવી હોય છે કે માણસ કોઈને કંઈ પણ નહીં શકતો, કોઈની પાસેથી ઉધાર લેવું પડે, કોઈને સમજાવવું પડે, અને આમ તેમ કરીને દિવસોને આપણે આગળ ધકેલવા પડતા હોય છે. વળતર એ કોઈની દયા નથી, પણ એ માણસની આખા મહેનત દ્વારા કરેલી જે મહેનત છે એનું વળતર છે. એટલે જે પણ વ્યક્તિ મહેનત કરે છે એને એનું વળતર જો સમયસર મળી જાય તો એના ઘરનું આયોજન છે એ સંપૂર્ણ સારી રીતે સચવાઈ જતું હોય છે. મારી આ વાત એ દરેક લોકો સમજી શકશે કે જે પોતાનું આયોજન એક નિશ્ચિત વળતરના આધારે કરતા હોય છે.